स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સમાજશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેના સંબંધમાં બહુ વિગતે અભ્યાસ કરીશું। સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે પ્રશ્ન પ્રથમ આપણને એ થાય કે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આપણે આ સમાજ વિજ્ઞાનોનો શા માટે અભ્યાસ કરવો જોઈએ? તો આ એકમના મુખ્ય કયા હેતુઓ છે એના વિશેની સૌથી પહેલાં આપણે માહિતી અને જાણકારી પ્રાપ્ત કરીશું। સૌથી પહેલાં સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે આ એકમના અભ્યાસના અંતે આપણે સમજી શકીશું સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેનો શું સંબંધ છે। સમાજ કાર્યના એક વિદ્યાર્થી તરીકે આપણે જુદા જુદા સામાજિક વિજ્ઞાનોનો શા માટે અભ્યાસ કરવો જોઈએ એના વિશેની જાણકારી પ્રાપ્ત થશે। સમાજશાસ્ત્રનો અને સમાજ કાર્યનો પરસ્પર સંબંધ આ એકમના અભ્યાસના અંતે આપણે પ્રાપ્ત કરી શકીશું। મિત્રો, સમાજશાસ્ત્રનું દૃષ્ટિબિંદુ એ બહુ વિશાળ છે। સમાજશાસ્ત્ર એ સામાન્ય રીતે સમાજ જીવનનો બહુ વિગતવાર અભ્યાસ કરે છે। સમાજશાસ્ત્ર એ સામાજિક જીવનના વિવિધ પાસાઓ, એમાં એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સમાજ જીવનના જુદા જુદા પ્રશ્નોમાં જે દરમિયાનગીરી કરવાની છે એના વિશેની જાણકારી, જો સમાજશાસ્ત્રનું જ્ઞાન, પૂરતું જ્ઞાન એ સમાજ કાર્યકરને હોય તો જ એ એના વિશે વિગતવાર એ દરમિયાનગીરી કરી શકે છે। હવે મિત્રો, સવાલ એ થાય કે સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે, એટલે આપણને બધાને ખબર છે કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન। કેટલાક લોકો વિજ્ઞાનને એક અભિગમ, એટીટ્યૂડ તરીકે પણ સ્વીકારે છે અને બીજું વિજ્ઞાનને એક વિષય સામગ્રી તરીકે પણ જુએ છે, કારણ કે આના પાછળનો એકમાત્ર હેતુ એ છે કે બહુ જ બધા રેફરન્સ એ સમાજ કાર્ય કરને એ સમાજશાસ્ત્રના અભ્યાસના અંતે મળી રહે છે। એટલે એ દૃષ્ટિએ વૈજ્ઞાનિક અભિગમમાં ઘટનાઓનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવા ઉપર આ સમાજશાસ્ત્રમાં ભાર મૂકવામાં આવે છે। તેમાં પદ્ધતિસરની ઘટનાઓનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલાં અભ્યાસ માટે પસંદ કરાયેલી સમસ્યાની વ્યાખ્યા આપવી। આ વ્યાખ્યા આપવી એ બહુ મહત્ત્વની બાબત છે, એટલા માટે કે અભ્યાસનું આખી વિષય સામગ્રી શું છે એનું બારીકાઈથી પૃથ્થકરણ એ સમાજ કાર્યકર તરીકે આપણને હોવું જરૂરી છે। એટલે એ દૃષ્ટિએ સૌથી મહત્ત્વની બીજી બાબત કે પરિભાષિત સમસ્યા અંગે માહિતી એકત્ર કરવી। સમસ્યાને ઓળખ્યા પછી એ સમસ્યા વિશેની આપણે એને ઓળખ્યા પછી એ સમસ્યા વિશેની વિગતવાર માહિતી એ સામાજિક કાર્યકર્તાએ પ્રાપ્ત કરવી જરૂરી છે। મળેલ માહિતીનો બીજો સૌથી અગત્યનો મુદ્દો એ મળેલ માહિતીનું પૃથ્થકરણ કરવું। પૃથ્થકરણના અંતે સામાજિક કાર્યકર્તાને જે તે સમસ્યા વિશે એ દાખલા તરીકે એ પોતે જમીન વિશેનો અભ્યાસ કરતો હોય તો જમીન વિશે, દાખલા તરીકે ખેડૂતો કેમ જમીન વેચે છે, જમીન વેચવા પાછળના શું કારણો છે, આ બધા જ પૃથ્થકરણના અંતે સામાજિક કાર્યકર આ બધી બાબતો અંગે એક પ્રકારની સ્પષ્ટતા મેળવી શકે છે। આ સ્પષ્ટતા મેળવ્યા પછી આ સ્પષ્ટતાઓ એટલે એનું પૃથ્થકરણના અંતે કેટલીક ધારણાઓ બાંધવામાં આવે છે। દાખલા તરીકે ખેડૂતો જમીનના અભ્યાસની જો ઉદાહરણ રૂપે આગળ આપણે વાત કરીએ તો જમીનની વધુ કિંમત મળતી હશે એટલા માટે ખેડૂતો જમીન વેચતા હશે। હવે આ સંશોધકની એ જમીન વેચવા પહેલેની એક ધારણા છે, એ ધારણા કેટલી સાચી છે ખોટી છે એ અભ્યાસના અંતે ખબર પડે। અને સૌથી છેલ્લો અગત્યનો મુદ્દો, જ્યારે આપણે સમાજ
શાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે જોઈએ છે એ વખતે ધારણાને ચકાસવી અને તેના આધારે નવીન વિભાવનાઓ અને સિદ્ધાંતો કેળવવા, કારણ કે સમાજશાસ્ત્ર એ સમાજ કાર્ય માટે બહુ જ જ્ઞાનનો એ મોટો આધાર છે. એટલે એ દૃષ્ટિએ સમાજ કાર્યને આપણે એક વિજ્ઞાન તરીકે જોઈ શકીએ. હવે સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે એના વિશેની બેઝિક સમજણ એ આપણે પ્રાપ્ત કરી. એના પછી સમાજશાસ્ત્રને કયા કયા વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ છે, તો એલેક ઇંગ્લેક્સ નોંધે છે કે સમાજમાં માનવીના અભ્યાસ સાથે સંકળાયેલા સામાજિક વિજ્ઞાનો વચ્ચેનો તફાવત તેમના પરિપ્રેક્ષના તફાવતો છે. એટલે સમાજ વિજ્ઞાન સમાજશાસ્ત્ર એ અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન આ બધા જ અલગ અલગ પ્રકારના વિજ્ઞાનો સાથે એ નજીકનો સંબંધ ધરાવે છે. અને જાણીતા સમાજશાસ્ત્રી ઇન્લેક્સ જણાવે છે એ પ્રમાણે જ્ઞાનનો એ સતત એ વિકાસ થતો જાય છે અને સંશોધનના પ્રવાહો બદલાતા જતા જાય છે. એટલે સમાજશાસ્ત્ર એ સામાન્ય રીતે સામાજિક કાર્યકર્તાઓને સમાજ જીવનના જુદા જુદા મુદ્દાઓ પર દરમિયાનગીરી કરવાની હોય છે. એટલે સમાજશાસ્ત્ર એક એટલે સામાજિક કાર્યકર્તા જો પોતે અલગ અલગ વિષયોમાં સમાજ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવાની વાત હોય તો સામાજિક વિજ્ઞાનની વાત આવે તો અમુક પ્રકારના પ્રશ્નો કે મુશ્કેલીઓ સમાજ જીવનમાં ઉદ્ભવે છે, તો એની પાછળના શું કારણો છે એ કારણો વિશેના અભ્યાસ માટે સૌથી પહેલાં આ સામાજિક વિજ્ઞાનો એ રીતે આપણને બહુ જ બધા ઉપયોગી બની રહે છે. બીજું એક મહત્ત્વનું વિજ્ઞાન એ સામાજિક મનોવિજ્ઞાન. સામાજિક મનોવિજ્ઞાનને સમાજ કાર્ય સાથે સમાજશાસ્ત્ર સાથે બહુ નજીકનો સંબંધ છે. એમાં ઇન્લેક્સ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વચ્ચેનો તફાવત દર્શાવતા નોંધે છે કે મનોવિજ્ઞાન વ્યક્તિના વ્યક્તિત્વમાં સંગઠિત થયેલા વર્તન તેમજ તેના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે. હવે મનોવિજ્ઞાન એ મોટા ભાગે માણસના મનનો અભ્યાસ કરે છે. હવે સમાજશાસ્ત્ર એટલે સમાજ કાર્યમાં મોટા ભાગે અમુક પ્રકારની જે માનસિક સમસ્યાઓ હોય છે એ માનસિક સમસ્યાઓના નિર્મૂલન માટે એ સામાજિક કાર્યકર્તાએ સૌથી પહેલાં એ સમાજનું મનોવિજ્ઞાન શું છે અને અમુક પ્રકારના માનસિક પ્રશ્નો ઉદ્ભવવા પાછળ એ મુખ્ય કયા કારણો છે એ આ સામાજિક મનોવિજ્ઞાનના અભ્યાસના અંતે એ સામાજિક કાર્યકર્તા એ અસરકારક દરમિયાનગીરી માટે એને મનોવિજ્ઞાન બહુ બધી રીતે ઉપયોગી બની શકે છે. મનોવિજ્ઞાનને વિશિષ્ટ સામાજિક સંદર્ભમાં મુકાયેલી વ્યક્તિની વર્તણૂક પર એમાં મોટા ભાગે તમે જુઓ કે આજકાલ અમુક પ્રકારના પ્રશ્નો, દાખલા તરીકે ટેન્શન, માનસિક તાણ, હવે આ આધુનિક જમાનામાં ખાસ કરીને આ પ્રકારના પ્રશ્નો એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તો આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવવા પાછળનું મુખ્ય કારણ શું છે એના વિશેનો અભ્યાસ અથવા જરૂરી માહિતી કે જ્ઞાન એ સમાજલક્ષી મનોવિજ્ઞાનના અંતે એ સામાજિક કાર્યકર્તા પ્રાપ્ત કરી શકે છે. બીજું બહુ મહત્ત્વનું શાસ્ત્ર એ રાજ્યશાસ્ત્ર. નામ પ્રમાણે રાજ્યશાસ્ત્ર એ રાજ્યનો અભ્યાસ કરે છે અને એમાં ખાસ કરીને રાજ્યશાસ્ત્રમાં રાજ્યશાસ્ત્રીય સિદ્ધાંતો અને રાજ્ય વ્યવસ્થા તથા સરકાર અંગે અભ્યાસ કરવામાં આવે છે. રાજ્યશાસ્ત્ર શાસક અને શાસિત પ્રજા વચ્ચેના સંબંધોની તપાસે છે. દાખલા તરીકે અલગ અલગ પ્રકારના ક્ષેત્રોમાં જે દરમિયાનગીરી કરવાની છે એમાં ખાસ કરીને આ રાજ્ય અને એનું આખું સ્ટ્રક્ચર શું છે એ સામાજિક કાર્યકર્તાએ સમજવું જરૂરી પડે છે. એટલા માટે કે શાસક અને શાસિત મોટાભાગે પ્રજાજીવનના મુખ્ય કયા પ્રશ્નો છે એ પ્રશ્નો પર સામાજિક કાર્યકર્તાએ ભાર આપવાનો હોય છે. એટલે મિત્રો એ દૃષ્ટિએ આ રાજકીય જીવન, રાજકીય સંબંધો અને રાજકીય સંગઠનો શું છે એની કાર્યપ્રક્રિયા અને એને સંલગ્ન અલગ અલગ જે પાસાઓ છે એની જાણકારી માટે એ સામાજિક કાર્યકર્તાને
રાજ્યશાસ્ત્ર વિશેનું જ્ઞાન નોલેજ એ હોવું જરૂરી છે. એના પછી મહત્ત્વનું શાસ્ત્ર અર્થશાસ્ત્ર. નામ પ્રમાણે અર્થશાસ્ત્ર એ સમાજ જીવનની આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એ સામાન્ય રીતે વસ્તુઓ અને શ્રમના ઉત્પાદન અને વિતરણનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર આ અભ્યાસ માત્ર આર્થિક દ્રષ્ટિબિંદુથી જ એ અભ્યાસ કરે છે. એમાં ઓછામાં ઓછા વળતરે વધુમાં વધુ લાભો લેતા આર્થિક માનવીની સંકલ્પનાને આ અર્થશાસ્ત્રએ સ્વીકારી છે. એટલે મોટાભાગે સામાજિક કાર્યકર જ્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જે અર્થશાસ્ત્રને લગતી વિવિધ સમસ્યાઓ છે, દાખલા તરીકે ગરીબી, તો ગરીબીના મુખ્ય કયા કારણો છે? હવે ગરીબી નિર્મૂલન માટે સામાજિક કાર્યકરે જો પ્રયાસ કરવા હશે તો સૌથી અગત્યનું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. અને આ અર્થશાસ્ત્ર જે છે એ આર્થિક પાસાઓને લઈ એમાં ગરીબી, બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યાથી માંડીને એ બધા જ મુદ્દાઓ, ખેતી છે, પશુપાલન છે, ટૂંકમાં આર્થિક ઉપાર્જનના જે કંઈ સાધનો છે એ બધા જ સાધનો, અને એમાં ખાસ કરીને જાણીતા સમાજશાસ્ત્રી ઇન્ક્લેસના જણાવ્યા અનુસાર અર્થશાસ્ત્ર ઉત્પાદન અને માલ તથા સેવાની વહેંચણીનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત તે આર્થિક પરિબળો વચ્ચેના આંતર સંબંધો તપાસે છે. એટલે કે અર્થશાસ્ત્ર આર્થિક ક્રિયા અને તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખે છે. મેં મિત્રો અગાઉ જણાવ્યું પ્રમાણે મોટાભાગે એ સમાજ જીવનના ઘણા બધા પ્રશ્નોનું મૂળ એ આર્થિક પાસા હોય છે. એટલે જ્યારે સામાજિક કાર્યકર એ જે પણ એ ગ્રામીણ ક્ષેત્ર હોય, શહેરી ક્ષેત્ર હોય, ઝૂંપડપટ્ટી વિસ્તારો હોય, એ બધા જ વિસ્તારોમાં જ્યારે એ પોતે અમુક પ્રકારની સમસ્યાના નિર્મૂલન માટે કામ કરે છે તો એ વખતે એ સમાજ જીવનના આર્થિક પાસાઓ વિશેનો અભ્યાસ એના માટે બહુ જરૂરી બની રહે છે. એટલે એ દૃષ્ટિએ સમાજશાસ્ત્ર અને આ અર્થશાસ્ત્રને બહુ નજીકનો સંબંધ છે. સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જે રીતે સામાજિક ઘટનાઓની વાત કરે છે એ રીતે અર્થશાસ્ત્ર એ સમાજ જીવનના આર્થિક પાસાઓની વાત કરે છે. આ અર્થશાસ્ત્ર વિશેની ચર્ચા પછી એક મહત્ત્વનું શાસ્ત્ર સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર. માનવશાસ્ત્રને પણ સમાજશાસ્ત્ર સાથે બહુ નજીકનો સંબંધ છે. માનવશાસ્ત્ર માનવીનો અભ્યાસ કરે છે. તે માનવીની ઉત્પત્તિ, વિકાસ અને તેના સર્વે સર્જનોનો અભ્યાસ કરે છે. માનવશાસ્ત્ર સંસ્કૃતિને અભ્યાસના મુખ્ય વિષય તરીકે સ્વીકારે છે, જ્યારે સમાજશાસ્ત્ર સંસ્કૃતિના એક જ પાયાને સામાજિક સંરચનાને જ અભ્યાસના વિષય તરીકે સ્વીકારે છે. એટલે મિત્રો અહીંયા ઉલ્લેખ થયા પ્રમાણે માનવીની ઉત્પત્તિ અને એનો ક્રમિક કઈ રીતે વિકાસ થયો છે. માનવશાસ્ત્ર કારણ કે માનવ વિકાસના જુદા જુદા પાસાઓને સામાજિક કાર્યકર્તાએ જો સમજવા હોય તો સૌથી મહત્ત્વનો મુદ્દો એ માનવનો તબક્કાર વિકાસ કેમ થયો, માનવની ઉત્પત્તિથી લઈ અને એના વિકાસ અને ત્યાર પછી જે આખી અલગ અલગ પ્રકારે જે આદિમાનવથી લઈ અને આધુનિક માનવ સુધીનું આખું જે પ્રયાણ છે એ પ્રયાણને સમજવા માટે આ માનવશાસ્ત્ર એ સામાજિક કાર્યકર્તાને બહુ બધી રીતે ઉપયોગી બની શકે છે. સમાજશાસ્ત્ર સમાજ કલ્યાણ, સમાજ સુધારણા અને સામાજિક પરિવર્તનને ધ્યાને લે છે, જ્યારે માનવશાસ્ત્ર આ વિષયને સ્પર્શતું નથી. પ્રારંભથી જ માનવશાસ્ત્રનું લક્ષ્ય પ્રાગૌદ્યોગિક સમાજ રચનાનું અને સંસ્કૃતિના અભ્યાસ પર એ વધારે ભાર આપે છે. દાખલા તરીકે વિજ્ઞાનમાં આપણે અગાઉ ભણેલા છે એ પ્રમાણે તબક્કાવાર માનવ સમાજની અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ શું છે, કારણ કે જ્યારે માનવ વિકાસના તમામ પાસાઓના અભ્યાસની વાત આવે છે એ વખતે માનવશાસ્ત્ર એ સંસ્કૃતિ અને અલગ અલગ પ્રકારની જે કંઈ સામાજિક રચનાઓ, સંરચનાઓ છે એ બધા મુદ્દાઓ પર એનો તલસ્પર્શી અભ્યાસ કરે છે. આ તલસ્પર્શી જે અભ્યાસ છે એ સામાજિક કાર્યકર્તાને સમાજ જીવનની આખી ઉત્પત્તિથી લઈ અને એના વિકાસની જે પ્રક્રિયા છે એ જાણવા માટે આ શાસ્ત્ર
એ ઘણી રીતે ઉપયોગી છે. બીજું એક મહત્ત્વનું શાસ્ત્ર, સમાજશાસ્ત્રની સાથે ઇતિહાસને પણ નજીકનો સંબંધ છે. ઇતિહાસ મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કાળક્રમે સમાજ જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે એનો એ અભ્યાસ કરે છે અને એમાં વિજ્ઞાનમાં એટલે ઇતિહાસમાં ખાસ કરીને અમુક પ્રકારના યુદ્ધો ક્યારે થયા હતા, કોની વચ્ચે થયા હતા, એની પાછળના કારણો શું હતા, આ બધા જ પરિબળો જે છે એની આંકડાકીય કયા વર્ષમાં આ ઘટના ઘટી હતી એ અલગ અલગ પ્રકારના સંદર્ભો સાથે ઇતિહાસ એ સામાજિક કાર્યકર્તાને આ બધા મુદ્દાઓથી વાકેફ કરે છે. એટલે અહીંયા ઉલ્લેખ થયા પ્રમાણે ઇતિહાસ ભૂતકાલીન ઘટનાઓમાં વધુ રસ લે છે, જ્યારે સમાજશાસ્ત્ર અદ્યતન એટલે આખી જે કંઈ સમાજ જીવનની વર્તમાન જે કંઈ બાબતો છે એના ઉપર એની પાછળના મુખ્ય કયા કારણો છે, એ આ પ્રશ્ન કે સમસ્યાઓ કેમ ઉદ્ભવે છે, આ બધા જ મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે. એને અમુક પ્રકારના ઐતિહાસિક સંદર્ભો પૂરા પાડવાનું કામ એ ઇતિહાસ કરે છે. અત્યાર સુધીના ઇતિહાસકારોના લખાણો જોઈએ તો તેમાં મોટાભાગે રાજકીય ઉથલપાથલ, જે મિત્રો અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે રાજાઓ અને તેમણે કરેલા યુદ્ધોની જુદા જુદા પ્રકારની વાતો, સમયની સાથે સમાજમાં જે કે અલગ અલગ પ્રકારના પરિવર્તનો આવે છે એનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે. ઇતિહાસને મોટાભાગે એ ઐતિહાસિક જૂની પૌરાણિક જે બાબતો છે એમાં રસ છે. એટલે એ રીતે આ ઇતિહાસ એ અલગ અલગ પ્રકારના સંદર્ભો, દાખલા તરીકે સમાજ જીવનની અમુક પ્રકારની સમાજમાં અમુક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે તો એની પાછળ કયા કારણો છે, દાખલા તરીકે અત્યારે આધુનિક ખેતી કે સજીવ ખેતીની વાત થાય છે, પણ વર્ષો પહેલાં માણસ જે પરંપરાગત ખેતી કઈ રીતે કરતો હતો, એટલે આધુનિક ખેતી અથવા એને સંલગ્ન અલગ અલગ બાબતોની આપણે જો સંકલ્પનાને તપાસવી હોય તો એનો આખો ઇતિહાસ શું છે એના વિશેની જાણકારી એ આપણને એક સામાજિક કાર્યકર્તા તરીકે હોવી જોઈએ. એ દૃષ્ટિએ આવી ઐતિહાસિક બાબતોનું સમર્થન એ આ ઇતિહાસ એ પૂરું પાડે છે. સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય મિત્રો, સમાજકાર્ય એટલે જ્ઞાન અને કુશળતાના રૂપ એક વૈજ્ઞાનિક સેવા છે, જેનો મુખ્ય હેતુ એ સમાજના જે કંઈ વંચિત કે છેવાડાના સમુદાયો છે એને એ લોકો પોતાની સમસ્યા પોતે કઈ રીતે ઉકેલી શકે એ સંદર્ભમાં એમને તૈયાર કરવા માટે, સ્વનિર્ભર બનાવવા માટે એ મોટાભાગે એ સમાજ કાર્ય કરતું હોય છે. સમાજ કાર્ય એ અલગથી કોઈ વિષય નથી, પણ ઘણા બધા અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ઘણા બધા વિજ્ઞાનો અને શાસ્ત્રોનું સમન્વય અને સંકલન છે. દાખલા તરીકે અગાઉ આપણે જે અલગ અલગ પ્રકારના સમાજ વિજ્ઞાનો વિશેની ચર્ચા કરી એમાં રાજ્યશાસ્ત્રની વાત હોય, અર્થશાસ્ત્રની વાત હોય, ઇકોનોમિક્સની વાત હોય, એ જ રીતે એ સમાજશાસ્ત્ર જે છે એ પણ સામાજિક કાર્યકર્તા માટે બહુ મહત્ત્વનું શાસ્ત્ર અને વિજ્ઞાન છે. સમાજ કાર્ય અને સમાજશાસ્ત્ર એ પરસ્પર છે, કારણ કે મોટાભાગે એ સમાજ કાર્ય એ જ્ઞાન અને કુશળતાના સમન્વયરૂપ એક સેવા તરીકે આપણે ઓળખીએ, તો બીજી બાજુ સમાજશાસ્ત્ર જે છે એ સમાજ જીવનમાં જુદી જુદી જે કંઈ ઘટનાઓ છે એનો અભ્યાસ કરે છે. એટલે સામાજિક કાર્યકરે અસરકારક દરમિયાનગીરી કરવા માટે સૌથી જે મહત્ત્વની બાબત છે કે એ સામાજિક કાર્યકરને સમાજ જીવનના વિવિધ મુદ્દાઓ વિશેનું માહિતી કે જ્ઞાન હોવું જોઈએ. એટલે એ દૃષ્ટિએ સામાજિક કાર્યકર્તાએ આ સમાજશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. સમાજશાસ્ત્ર એ આપણે સમાજશાસ્ત્રમાં જે રીતે અભ્યાસ કર્યો છે એ રીતે એ લેટિન ભાષાનો શબ્દ છે અને એ શબ્દનું આખું અર્થઘટન જો આપણે સમજીએ તો સાથે જીવનારા લોકો એવું
અર્થ થાય છે અને સમાજ જીવનના જ્યારે અમુક જે કંઈ મુદ્દાઓ છે, અમુક પ્રકારની જે કંઈ ઘટનાઓ છે, એ તમામ પ્રકારની ઘટનાઓનો અભ્યાસ કરવા માટે આ સમાજશાસ્ત્ર સામાજિક કાર્યકરને બહુ જ બધી રીતે ઉપયોગી થઈ શકે છે. એટલે મિત્રો એ રીતે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્યને બહુ નજીકનો સંબંધ છે. એક સારા સામાજિક કાર્યકર્તા બનવા માટે સામાજિક કાર્યકર્તા પાસે એ સમાજશાસ્ત્રનું પૂરતું નોલેજ કે જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે મોટા ભાગના જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે એ બધા પ્રશ્નોના ઉદ્ભવના મૂળમાં એ સમાજ જીવનની વિવિધ ઘટનાઓ, દાખલા તરીકે ખેડૂતો કેમ અભ્યાસ કરે છે, કેમ આત્મહત્યા કરે છે, તો આત્મહત્યા કરવા પાછળના કારણો વિશેની આપણે જાણકારી મેળવવી હોય તો મિત્રો સમાજની વચ્ચે જવું પડશે આપણે. એટલે એ રીતે આ પ્રકારની બહુ મહત્ત્વની બાબતો જે અસરકારક દરમિયાનગીરી કરવા માટે એ સામાજિક કાર્યકર્તાની પાસે હોવી જોઈએ. એટલે એ રીતે સમાજશાસ્ત્ર, સમાજ કાર્ય ને નજીકના સંબંધ તરીકે આપણે ઓળખાવી અને એક સારા સામાજિક કાર્યકર્તા બનવા માટે જેટલા સમાજ જીવનના વિવિધ પાસાઓનો કાર્યકર પાસે અભ્યાસ હશે, સમાજશાસ્ત્રને એણે જેટલી ઊંડાઈપૂર્વક અભ્યાસ કર્યો હશે એટલી સરળતા એ અલગ અલગ પ્રકારના કામોમાં દરમિયાનગીરી કરવા માટે એ સામાજિક કાર્યકરને રહેશે. તો મિત્રો આ અલગ અલગ પ્રકારના જે કંઈ વિજ્ઞાનો અને શાસ્ત્રો છે એ સારા સામાજિક કાર્યકર બનવા માટે એ આ તમામ પ્રકારના શાસ્ત્રો કે વિજ્ઞાનોનો અભ્યાસ એ સામાજિક કાર્યકર પાસે જરૂરી છે. સમાજ કાર્યનો પૂરતો એનો અભ્યાસ કર્યા પછી જ્યારે સમાજમાં અસરકારક દરમિયાનગીરી માટે સામાજિક કાર્યકરની પાસે જે અમુક પ્રકારના પ્રશ્નો આવે છે એ તમામ પ્રકારના પ્રશ્નોમાં આ વિવિધ પ્રકારના સમાજશાસ્ત્રો અને વિજ્ઞાનો એ સામાજિક કાર્યકરને મદદરૂપ થઈ શકે છે, જેની વિગતવાર ચર્ચા આપણે અગાઉ કરેલી છે. એટલે એ સંદર્ભ સાથે એમાં કેટલીક બાબતોને જો જોડીએ તો દાખલા તરીકે સમાજમાં અમુક પ્રકારના આત્મહત્યાના કેસો આજકાલ વધી રહ્યા છે. તો સામાજિક કાર્યકર્તાએ આ મુદ્દામાં અસરકારક દરમિયાનગીરી કરવી હોય તો સમાજ એટલે આત્મહત્યા શું છે, એની પાછળના કયા કારણો છે, કયા કારણના લીધે આ યુવાનો કે ખેડૂતો કે મહિલાઓ આત્મહત્યા કરે છે. એટલે આ બધી જ બાબતોને સમજવા માટે એ કાર્યકરે એ સમાજની માનસિક સ્થિતિ, જેને શાસ્ત્ર તરીકે આપણે સમાજ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ એમ કહીએ છીએ. એ રીતે જો આર્થિક બાબતોની વાત હોય તો પછી અર્થશાસ્ત્રની વાત આવે છે, સામાજિક બાબતોની વાત હોય તો સમાજશાસ્ત્ર આવે છે, અને રાજકીય બાબતોની વાત હોય છે તો રાજ્યશાસ્ત્ર એ સામાજિક કાર્યકરને ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. અમુક પ્રકારના પ્રશ્નો એનો વિગતે અભ્યાસ કર્યા પછી આ પ્રકારના પ્રશ્નોમાં સુધારણા લાવવા માટે, સુધારણા કે બદલાવ લાવવા માટે એ સામાજિક કાર્યકર્તાએ જો અસરકારક લોક પહેરવી, જેને અંગ્રેજીમાં આપણે એડવોકેસી કહીએ છીએ, તો અસરકારક એડવોકેસી કરવા માટે પણ આ રાજ્યશાસ્ત્ર કે રાજ્યના વિવિધ પાસાઓ કે રાજ્યનો અભ્યાસ કરવો જરૂરી છે. આ રાજ્યના અભ્યાસના અંતે ગ્રામીણ સ્તરે કે શહેરી સ્તરે કે કાર્યકર જે પણ સ્તરે કામ કરી રહ્યો છે એના પ્રશ્નોને વિધાનસભા કે ઉપરના લેવલે કેન્દ્ર સ્તરે સંસદમાં જો આ બધા પ્રકારના પ્રશ્નોમાં અમુક નીતિ વિષયક બદલાવ માટે જો પ્રભાવ પાડવો હશે તો એના માટે એ રાજ્યશાસ્ત્ર બહુ મદદરૂપ થઈ શકે એમ છે. એટલે આના સારાંશરૂપ છેલ્લે મિત્રો 2-3 બાબતો એ આપણે જાણકારી એના વિશેની મેળવી જરૂર લેવી છે. એટલા માટે કે જો એક વિષય મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યા પ્રમાણે
સમાજ કાર્ય નામનો અલગથી વિષય કોઈ નથી, પણ આ બધા અલગ અલગ પ્રકારના વિજ્ઞાનો અને શાસ્ત્રો ભેગા થઈ અને એ સમાજ કાર્ય નામનો વિષય બને છે. એટલે સમાજ કાર્ય તો સમાજ જીવનની વિવિધ જે બાબતો છે એમાં એ સમસ્યાના નિર્મૂલન માટે કામ કરે છે. એટલે આમાં નિર્મૂલનમાં એક બાબત એ પણ આવે છે કે કોઈપણ સમસ્યા ઊભી થાય એના પછી કામ કરવું એના કરતાં ગુજરાતીમાં બહુ સરસ એક શબ્દ આપણે વાપરીએ છીએ કે પાણી પહેલાં પાળ બંધાય. તો અમુક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે અને પછી એના નિવારણ માટેના આપણે પ્રયત્નો કરીએ એના કરતાં બહુ મહત્ત્વની બાબત એ છે કે આ પ્રશ્નોનું ઉદ્ભવ સ્થાન જ ન થાય અથવા ઓછું થાય. તો એ રીતે આ શાસ્ત્રો વિશેની જાણકારી એ સામાજિક કાર્યકરને ઘણી રીતે ઉપયોગી બની શકે છે. સારા સામાજિક કાર્યકર બનવા માટે જેટલો આપણે ફિલ્ડવર્કમાં જઈએ અને ફિલ્ડવર્કમાં પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના જે કંઈ નિયમો છે એ પ્રમાણે 30થી લઈ અને 50% જેટલું એ આ સમાજ કાર્યના વિષયમાં ફિલ્ડવર્કને મહત્ત્વ આપવામાં આવે છે. એટલે આ ફિલ્ડવર્કને મહત્ત્વ આપવા પાછળનું મિત્રો કારણ એક જ છે કે સામાજિક કાર્યકર ફિલ્ડમાં જઈ જે રીતે વિજ્ઞાનનો વિદ્યાર્થી લેબમાં જઈ અને વિજ્ઞાન વિશે ક્લાસમાં વિજ્ઞાન વિશે ભણે છે અને પ્રયોગશાળામાં જઈ એ ક્લાસમાં કહેલી જે કંઈ સૈદ્ધાંતિક બાબતો છે એની વૈજ્ઞાનિકતા લેબમાં જઈને ચકાસે છે. એટલે એ રીતે સામાજિક કાર્યકર પણ ફિલ્ડવર્કમાં જ્યારે જાય છે એ વખતે એના લક્ષિત જૂથ જે પણ હોય, મહિલાઓ હોય, બાળકો હોય, યુવાનો હોય, આ તમામ પ્રકારના જે કે અલગ અલગ ક્ષેત્રો છે કે જેમાં સામાજિક કાર્યકરે દરમિયાનગીરી કરવાની હોય છે, આ બધા જ મુદ્દાઓના વાસ્તવિક સંદર્ભો એ આ અલગ અલગ પ્રકારના વિજ્ઞાનો સાથે છે. એટલે એ દૃષ્ટિએ આ તમામ પ્રકારના વિજ્ઞાનો એ પોતાના ક્ષેત્ર વિશેના વૈજ્ઞાનિક સંદર્ભો પૂરા પાડે છે. એટલે એ રીતે આ અલગ અલગ પ્રકારના શાસ્ત્રોને સમાજ કાર્ય સાથે સીધો સંબંધ છે. ફિલ્ડવર્કમાં જ્યારે સામાજિક કાર્યકર્તા જાય છે ત્યારે ક્લાસમાં ગરીબી વિશે ભણ્યા હોય તો ગરીબી વાસ્તવિક રૂપમાં શું છે એ ફિલ્ડમાં જઈને જુએ છે, લોકોને મળે છે. ગરીબી શું છે, ગરીબી પાછળના કારણો શું છે, એના ઉદ્ભવ સ્થાનો કયા છે, ગરીબીના લીધે સમાજ જીવનમાં કયા કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે, આ તમામ પ્રકારના પાસાઓ એ સમજવા માટે એને અર્થશાસ્ત્ર ઉપયોગી થાય છે. એટલે આવા સંદર્ભો સમાજ જીવનના જેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના વૈજ્ઞાનિક અભ્યાસ માટે વિજ્ઞાન શબ્દ આ દરેક શાસ્ત્રોની પાછળ વપરાય છે. સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એટલે આ બધા જ એટલે એનો સીધો સંદર્ભ જ એનો સીધો અર્થ એવો થાય છે કે આ સમાજ વિજ્ઞાનની વાત હોય તો સમાજનું એક વિજ્ઞાન છે. અને વિજ્ઞાન એટલે એ રીતે મિત્રો અગાઉ આપણે ભણ્યા એ પ્રમાણે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. તો આ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે એ સામાજિક કાર્યકરોને આ તમામ પ્રકારના પ્રશ્નોની ઓળખ કરવા માટે એ મદદરૂપ થાય છે. એટલે આ શાસ્ત્રોના ઊંડાણપૂર્વકના અભ્યાસ વગર કોઈ પણ સામાજિક કાર્યકર એ સારો સામાજિક કાર્યકર બની શકતો નથી. કારણ કે MSWમાં સમાજ કાર્યના વિષયમાં જ્યારે કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે ત્યારે એનું જ્ઞાન એ બહુ સીમિત હોય છે. અલગ અલગ પ્રકાર, દાખલા તરીકે સ્નાતક લેવલે અલગ અલગ વિષયમાં અભ્યાસ કરીને આવે છે. તો એણે દાખલા તરીકે BA વિથ સોશિયોલોજીમાં સ્નાતક થઈ અથવા BA થઈને આવ્યો હોય તો એને સમાજશાસ્ત્ર વિશેનું જ નોલેજ હોય છે. પણ જ્યારે સમાજશાસ્ત્રમાં જ્યારે આવે છે અને મોટાભાગે આપણે જે ક્ષેત્રોમાં દરમિયાનગીરી કરવાની છે તો એ ક્ષેત્રોમાં તો મોટાભાગે તમે જુઓ કે અલગ અલગ પ્રકારના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય આ તમામ પ્રકારના પ્રશ્નો એ ઉદ્ભવતા હોય છે.
એટલે જ્યારે આ શાસ્ત્રો વિશેની જો પૂરતી માહિતી કે જાણકારી એ સામાજિક કાર્યકરને હશે તો જ આ બધા મુદ્દાઓમાં એ પોતે આ સમસ્યાનું સમાધાન કેમ થાય, આ સમસ્યાનું નિરાકરણ કેમ થાય એના વિશે એ પોતે અભ્યાસ કરી અને એના નિર્મૂલન માટેના પ્રયત્નો કરશે. સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય આ બધા જ જે મુદ્દાઓ જે છે એ અલગ અલગ પ્રકારના જે કંઈ વિષયો છે, આ વિષયો નું વિગતવાર છણાવટ એના માટે એ આ અલગ અલગ પ્રકારના શાસ્ત્રો એ ઉપયોગી છે. એટલે એ દૃષ્ટિએ સામાજિક કાર્યકરે અસરકારક દરમિયાનગીરી કરવા માટે કદાચ આપણા અભ્યાસક્રમમાં અમુક એના એકમોમાં અમુક પ્રકારનું એટલે એક ભણવાના ભાગરૂપ, અભ્યાસના ભાગરૂપ અમુક મુદ્દાઓ હોય, પણ એણે વિગતે અભ્યાસ કરવા માટે તો સોશિયોલોજીના તમામ પ્રકારના જે કંઈ એના મુદ્દાઓ, પેટા મુદ્દાઓ છે આ બધાઓ પર વિગતે જવું પડશે. આ વિજ્ઞાનો વિશેની ટૂંકાણમાં આપણે માહિતી, કારણ કે આખો કોર્સ જે છે એ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો હોય છે, એટલે કદાચ એવી મર્યાદા બધા જ રાજ્યશાસ્ત્રના બધા જ મુદ્દાઓ એ સિલેબસમાં, આપણા સિલેબસમાં ના આવે, પણ રાજ્યની જે વિસ્તૃત વિભાવના જો સમજવી હોય તો આપણે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જ પડે. એટલે એવું આ 1-2 જે ઉદાહરણો આપ્યા છે એવી બાબતો તમામમાં છે. એટલે એ દૃષ્ટિએ સમાજશાસ્ત્ર, સમાજ માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ તમામ પ્રકારના શાસ્ત્રો એ શાસ્ત્રોનો અભ્યાસ એ સામાજિક કાર્યકરને આ બધા મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી અને જાણકારી આપે છે. એટલે એ રીતે મિત્રો આ બધા મુદ્દાઓને બહુ વિગતવાર સમજવા એ આપણા માટે જરૂરી છે. એટલે એ રીતે જ્યારે આ ક્ષેત્રમાં આપણે આવ્યા છીએ તો આ બધા સંદર્ભો અને આ એકમો શરૂઆતમાં જે સમાજ કાર્ય શું છે અને એનો આ અલગ શાસ્ત્ર, અલગ વિજ્ઞાનો અને શાસ્ત્રો સાથેનો સંબંધ શું છે, જો આપણે એ મુદ્દાને બહુ વિગતવાર સમજી શકીએ તો પાછળના ભાગે એ આપણું કામ એ ખાસું ઘટી જાય છે. કારણ કે આ બધા જ મુદ્દાઓ કે પરિબળોનો જેટલો આપણને વિગતે અભ્યાસ હશે એટલી જ એ અલગ અલગ પ્રકારના જે કંઈ મુદ્દાઓ એક સોશિયલ વર્કર તરીકે, એક સામાજિક કાર્યકર્તા તરીકે આપણી વચ્ચે જે કંઈ પ્રશ્નો આવે છે એ બધા પ્રશ્નોનો સંતોષકારક, અસરકારક ઉકેલ અને આપણા પ્રદાનના સંદર્ભમાં પણ જો આપણે થોડી વિચારણા કરીએ તો આ શાસ્ત્રો અને વિજ્ઞાનો એ આપણને ઘણી રીતે અને બહુ સાદી ભાષામાં કહેવું હોય તો આ બધા શાસ્ત્રો વિશેનો અભ્યાસ એ આપણને સારા સામાજિક કાર્યકર્તા બનાવે છે. એટલે તમારે વધારે સારા સામાજિક કાર્યકર્તા તો બનવાનું છે ને મિત્રો. તો દરેકે આ શાસ્ત્રો વિશેનો વિસ્તૃત અભ્યાસ કરવો જ રહ્યો. અને એ રીતે જો આપણે આજના એકમને, અને મેં શરૂઆતમાં જ આ એકમનો એક સામાજિક કાર્યકર્તા તરીકે શા માટે અભ્યાસ કરવો જોઈએ એના 3-4 જે મહત્ત્વના ઓબ્જેક્ટિવ હતા એ આ એકમના સમાપનમાં જ જો આપણે એ કરીએ તો બહુ મહત્ત્વની બાબતો આ એકમના અભ્યાસમાં આવે છે. એટલે આ અલગ અલગ મુદ્દાઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી કે જાણકારી પ્રાપ્ત કરવા માટે અને અગેન કે જે રીતે સમાજશાસ્ત્ર અને અમુક પ્રકારના વિજ્ઞાનો એ એની સૈદ્ધાંતિક બાબતો વિશે, દાખલા તરીકે સમાજશાસ્ત્ર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એ સામાજિક ઘટનાઓનો ખાલી અભ્યાસ કરે છે, આમાં દરમિયાનગીરી નથી કરતું. ભાઈ સમાજની રહેણીકરણી, રીત રિવાજો આવા છે તો એના વિશે સમાજશાસ્ત્રીઓ વિવિધ પ્રકારની ધારણાઓ બાંધી અને એના વિશેનું એક સાહિત્ય પૂરું પાડે છે અથવા એક રેફરન્સ પૂરો પાડે છે. પણ જ્યારે સમાજ કાર્યકર એ આટલા મુદ્દાઓ પૂરતો સીમિત નથી રહેતો, પણ આનાથી આગળ જઈ કે આ સમાજ જીવનની ઘટનાઓ વિશે એ અભ્યાસ કર્યા પછી આ બધા
એના ધ્યાન પર જે સમસ્યાઓ આવી છે એ સમસ્યાઓનો એ વૈજ્ઞાનિક રીતે એ કેમ આ સમસ્યાનું ઉદ્ભવ સ્થાન શું છે એ એના વિશેની એ જાણકારી પ્રાપ્ત કરશે અને પછી આ સમસ્યાનું નિવારણ અને એમાં દાખલા તરીકે ગરીબીની વાત હોય તો સ્લમ્સ વિસ્તારમાં કામ કરતા હોઈએ, ગરીબી હોય તો ગરીબી પાછળના મુખ્ય કયા કારણો છે એ કારણોનો એના ઉદ્ભવ સ્થાનથી માંડી અને બધા મુદ્દાઓનો અભ્યાસ કરી અને આ સમસ્યાના નિર્મૂલન માટે સરકારની વિવિધ યોજનાઓ અને અમુક પ્રકારના જે કંઈ સરકાર પણ ગરીબીના નિર્મૂલન માટે અમુક પ્રકારની યોજનાઓ, બેન્કો હોય તો બેન્કેબલ યોજનાઓથી માંડી અને એ અલગ અલગ પ્રકારના આયોજનો એ કરે છે. તો આ બધા મુદ્દાઓ જે છે એ આ સમાજશાસ્ત્ર અને એનો અન્ય શાસ્ત્રો સાથેનો જે સંબંધ છે એ એક સામાજિક કાર્યકર્તા તરીકે આપણા માટે આ બહુ જ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. એટલે એ દૃષ્ટિએ આજે આ સમાજશાસ્ત્ર અને અન્ય સમાજ વિજ્ઞાનો સાથેના સંબંધને આપણે બહુ વિસ્તૃત રીતે જોઈ શક્યા છે. આમાં પ્રશ્નો મુશ્કેલી એ જો થાય તો એના માટે તમને આપેલું રેફરન્સ જે કંઈ મટીરિયલ છે એ આ માટે આપણને બહુ જ બધું રીતે ઉપયોગી બની શકે છે. એટલે મિત્રો આજે બહુ મહત્ત્વના એક મુદ્દા સમાજશાસ્ત્ર અને અન્ય સમાજ વિજ્ઞાન સાથેના સંબંધ વિશેની વાત એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. ધન્યવાદ. સૌને નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપ